દિલ્હીમાં સીએમ કેજરીવાલના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। દારૂ નીતિમાં કૌભાંડ મામલે ધરપકડ કરાઈ હતી તો રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। લીકર પોલિસી કેસમાં ઈડીએ શુક્રવારે બપોરે 2 વાગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા। તેમના રિમાન્ડ પર સુનાવણી શરૂ કરવામાં આવી। ઈડીએ કોર્ટમાં 28 પાનાની દલીલો રજૂ કરી। તપાસ એજન્સીએ 10 દિવસના રિમાન્ડની માંગણી કરી, જ્યારે કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આ સાથે જ સીએમને આ મામલે માસ્ટરમાઇન્ડ પણ કહ્યા છે। ઈડીએ કહ્યું છે કે કેજરીવાલ દિલ્હી લીકર પોલિસી ઘડવામાં સીધા સામેલ હતા। 2 વખત રોકડ ટ્રાન્સફર કરવામાં આવી હતી। કેજરીવાલની 21 માર્ચે સીએમ હાઉસમાંથી ધરપકડ કરવામાં આવી હતી। તેમની રાત ઈડી લોકઅપમાં વિતાવી હતી। આ દરમિયાન દિલ્હીના મંત્રી આતિશીએ કહ્યું કે કેજરીવાલ દિલ્હીના સીએમ જ રહેશે, જેલમાંથી સરકાર ચલાવશે। કેજરીવાલની ધરપકડને લઈને ગુજરાતમાં વિરોધ જોવા મળી રહ્યો છે, તો કોંગ્રેસ આમ આદમી પાર્ટીના કાર્યકરો રસ્તા પર ઉતર્યા છે। રાજકોટમાં કોંગ્રેસ આમ આદમીના કાર્યકરોએ સૂત્રોચ્ચાર બાદ રસ્તો રોક્યો, ત્યારે કોંગ્રેસ આપના 40થી વધારે કાર્યકરોની અટકાયત કરવામાં આવી। બીજી તરફ સુરતમાં આપ અને કોંગ્રેસ દ્વારા વરાછાની મિની બજાર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેને પગલે સુરતના 20થી વધારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓની ટીંગાટોળી સાથે અટકાયત કરવામાં આવી। તો અમદાવાદમાં પણ આપના કાર્યકર્તાઓ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની આ વિરોધ મામલે ધરપકડ કરવામાં આવી છે। દારૂ નીતિમાં કૌભાંડ મામલે ધરપકડ કરાઈ છે। પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી છે, તો 28 માર્ચે બપોરે 2 વાગે તેમને ફરી કોર્ટમાં રજૂ કરાશે। દિલ્હીના સીએમ કેજરીવાલના 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। બંને પક્ષોની દલીલ બાદ કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે। ઈડીએ કોર્ટ સમક્ષ 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। દારૂ નીતિમાં કૌભાંડ મામલે તેમની ધરપકડ કરાઈ છે। કેજરીવાલે નીચલી કોર્ટના હુકમ સામે જોઈ શકે છે। ઉપલી કોર્ટમાં પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી છે। 28 માર્ચે બપોરે 2 વાગે ફરી તેમને કોર્ટમાં રજૂ કરાશે। બંને પક્ષોની દલીલ બાદ કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે। 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। કેજરીવાલ નીચલી કોર્ટના હુકમ સામે જઈ શકે છે। ઉપલી કોર્ટમાં દારૂ નીતિમાં કૌભાંડ મામલે તેમની ધરપકડ કરાઈ છે।